જય જવાન જય કિસાન. દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પહેલાં તો ઓર્ગેનિક ખેતી કરવા માટે જે આપણે ખાતરનો ઉપયોગ કરો છો એ ઉકરડો સોયલે હોવો જોઈએ અને ભેજવાળી જગ્યામાં હોવો જોઈએ, તો જ એનું સાચું રિઝલ્ટ મળે છે. તમે જોઈ શકો છો કે આ ઉકરડો સોયલે છે અને ભેજનું પ્રમાણ રહે છે, એટલે માટે તમે જોઈ શકો છો કે આ ઉકરડાના અંદર આ ખાતર તમે જોઈ શકો છો કે કેવું હળેલું છે. જો આના અંદર અમે દર 15 દિવસે જીવામૃતનો પટ આપીએ છીએ. 200 લીટર જીવામૃત બનાવીને 15 દિવસે ઉકરડા ઉપર અમે છંટકાવ કર્યો છે. ત્યારબાદ આવું ખાતર હળ્યું છે અને હવે આનો ઉપયોગ અમારે બટાકા અને ઘઉંના પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે. જો આ ખાતર અમે બધું સોયલે લાવી દીધું છે અને ચાળણી કરીને ચાળીએ છીએ કે કોઈ અંદર મોટું ઢેપું હોય તો ચાવરના અંદર પેણીના અંદર તમને નડે નહીં. અને અમે ચાળીને તૈયાર કરીએ છીએ અને પછી ઘન જીવામૃત બનાવી અને પછી પાયાના ખાતર તરીકે આપવાનું છે. તમે જોઈ શકો છો કે આ ખાતર ચાળેલું છે. તૈયાર થઈ ગયું છે. હવે એને ડાયરેક્ટ જ પેણીના અંદર બિયારણ સાથે જ પાયામાં આપવાનું રહે છે.